દિત્યાના પરિવારજનોની બીમારી વચ્ચે પણ જીત્યા છે. હૃદયની બીમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પોકલિત થયું છે. જન્મથી લઈને મૃત્યુ સુધીની આરોગ્ય સેવાની સંભાળ લેતી રાજ્ય સરકાર વેરાવળના સૌની ગામના ખેત મજૂર પરિવાર માટે દેવદૂત સાબિત થઈ છે. રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા થકી હૃદયની બીમારી સાથે જન્મેલી બાળકી દિત્યાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમની મદદથી સંદર્ભ કાર્ડ થકી નવું જીવનદાન મળ્યું છે. અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ અંદાજિત 2.5 લાખના ખર્ચે થતું હૃદયનું ઓપરેશન સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્ય થયું છે. હૃદયની બીમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી ધબકતું થયું છે. વેરાવળના સવની ગામના અસ્મિતાબેને જણાવ્યું હતું કે મારી પ્રથમ ડિલિવરી હતી અને સમયસર વેરાવળની પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા હતા. ત્યારે 7મા મહિને પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા અને સોનોગ્રાફી કરાવી ત્યારે મને ખબર પડી કે બાળકને હૃદયની બીમારી છે. જન્મ બાદ બાળકની યોગ્ય સારવાર થઈ શકે તે માટે સરકારી હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવાનું કહ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આરબીએસકેની ટીમની મદદથી અસ્મિતાબેન અને પ્રદીપભાઈ ડિલિવરી માટે અમદાવાદની યુએન મહેતામાં ગયા હતા. જન્મતા જ બાળકી દિત્યાને હૃદયની બીમારી સામે આવતા સરકાર દ્વારા અપાતા સંદર્ભે કાર્ડ થકી યુએન મહેતામાં બાળકીના હૃદયનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને બાળકીના પરિવારને આવવા જવા માટે ટિકિટના પૈસા પણ આપવામાં આવ્યા હતા. જન્મતાની સાથે જ હૃદયની બીમારી ધરાવતી દિત્યા બાળકી આજે ઓપરેશન બાદ એકદમ સ્વચ્છ અને સરકારના સંદર્ભ કાર્ડ થકી એક પણ રૂપિયા વગર વિનામૂલ્યે ઓપરેશન થઈ જતા જ બાળકીના માતા પિતાએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.